નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ હું હાજર થયો છું। ચર્ચા ખૂબ જરૂરી છે। આશ્ચર્યચકિત થઈ જાય, આંખો પોળી થઈ જાય તેવો આ મુદ્દો છે। માની ન શકાય પરંતુ આ શક્ય છે। શું હવે બંધ આંખોએ પણ વાંચી ભણી લખી અને બુકના પેજીસને યાદ કરી શકાય છે? બંધ આંખોએ પણ દૂર કે નજદીકથી આવતી જતી વસ્તુઓને માત્ર સબકોન્શિયસ બ્રેઇનનો ઉપયોગ કરી અને વગર જોઈ ઓળખી શકાય છે? શું આંખ બંધ રાખીને 10 મીટર દૂરથી એક પિસ્તોલની મદદથી 40 રાઉન્ડ શોટ્સ કરીને વિશ્વ વિક્રમ સર્જી શકાય છે? શું આ અનોખી પદ્ધતિને ભણવાની સાથે જોડીને ભણવામાં થતી તમામ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે? તો આવો નિહાળીએ એક અનોખો કાર્યક્રમ। ક્વોન્ટમ સ્પીડ રીડિંગની સાથે સબકોન્શિયસ બ્રેઇનનો પાવર તથા તેનો ઉપયોગથી ભણવામાં અને જીવનમાં થતા ફાયદા। સર, આપણા વિશે અને સંસ્થા વિશે થોડું અમારા દર્શક મિત્રોને આપ જાણકારી આપો। ચોક્કસથી જાણકારી આપી દઉં। મારું નામ છે કુશાગ્ર પંડ્યા, ઓનર ડાયરેક્ટર ઓફ બ્રેન ડેવલપમેન્ટ એકેડેમી હોમ્બા। હોમ્બા જો વાત કરીએ તો એક શોર્ટ નેમ છે, બટ ધ ફૂલ નેમ ઇઝ હાઉસ ઓફ મિડ બ્રેન એક્ટિવેશન, જે વડોદરા શહેર ખાતે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। જેમાં અમે 5 વર્ષથી લઈને 16 વર્ષના જે એજ ગ્રુપના બાળકો હોય છે એ લોકોના ડિફરન્ટ બ્રેન ડેવલપમેન્ટના કોન્સેપ્ટ પર વર્ક કરીએ છીએ। જેમાંનો કદાચ આપણે વાત કરીએ તો સૌથી પહેલો છે પ્રોગ્રામ અમારો જમણા મગજથી ભણવાની પદ્ધતિ, જેને કહેવાય છે રાઇટ બ્રેન એજ્યુકેશન। સાથે સાથે કહેવાય છે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ, એટલે કે કોઈ પણ બુકના પેજીસને તમે જોયા કે વાંચ્યા વગર માત્ર ફ્લિપ કરીને એને ગણતરીઓના કલાકની અંદર મેમરાઇઝ કરી અને કડકડાટ તમે એને બોલી શકો છો, રાઈટ। સાથે સાથે જેમ કે વાત કરીએ સિક્સ સેન્સ છે, રાઈટ, જેને કહેવાય છઠ્ઠી ઇન્દ્રિયની મદદથી તમે કેવી રીતે તમારા ઇન્ટ્યુશનના પાવરનો ઉપયોગ કરી અને તમે સારામાં સારી રીતે તમારા બ્રેઇનનો ઉપયોગ કરી શકો છો। આવા બધા પ્રોગ્રામ પર વર્ક કરીએ છીએ। વાત કરીએ આ 10 વર્ષની સક્સેસફુલ જર્નીની અંદર તો ટોટલ અત્યાર સુધી 23 વર્લ્ડ રેકોર્ડ અચીવ કરી ચૂક્યા છે। 10,000થી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂકી છે અને 9 લાખથી વધારે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને અમારા ડિફરન્ટ જે સેમિનાર્સના કોન્સેપ્ટ હોય છે એની મદદથી અવેરનેસ ડેવલપ કરી ચૂક્યા છે। અને વડોદરા શહેર ખાતે જો વાત કરીએ તો ટોટલ હાલમાં અમારી મેઇન બ્રાન્ચ જે છે વાઘોડિયા રોડ છે। આના સિવાય વડોદરામાં ટોટલ અમારી 8 બ્રાન્ચીસ છે। જો વાત કરીએ વડોદરાની બહારની તો મહારાષ્ટ્રમાં પણ અમારી પુણે શહેરની અંદર જે છે અમારી સંસ્થા કાર્યરત છે। ખૂબ સરસ વાત કરી, ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પણ અમારી આપની સાથે। હવે ચર્ચામાં આગળ વધીએ। રાઇટ બ્રેન એજ્યુકેશન વિશે દર્શકો જાણવા માંગે છે, શું છે બધું? બેઝિકલી વાત કરીએ તો રાઇટ બ્રેન એજ્યુકેશન એટલે કે જમણા મગજથી ભણવાની પદ્ધતિ। હવે બેઝિકલી જમણા મગજથી ભણવાની પદ્ધતિનો મતલબ શું કે દરેક મનુષ્ય પાસે 2 પ્રકારના બ્રેન હોય છે, એક ડાબું મગજ અને બીજું જમણું મગજ। પણ બંનેની કાર્ય કરવાની જે ક્ષમતાઓ છે જુદી જુદી। કેવી રીતે જુદી છે? જેમ કે આપણું ડાબું મગજ જે છે કે જેને આપણે કહીએ છીએ કોન્શિયસ બ્રેઇન પણ કહેવાય છે, અને આપણું જે જમણું મગજ છે જેને આપણે કહીએ છીએ સબકોન્શિયસ બ્રેઇન। હવે બંનેની કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ છે। જોવા જઈએ તો આપણું જે કોન્શિયસ બ્રેઇન છે કે જેનું કામ છે 90% માહિતી જે મદદ આપણા બ્રેઇનમાં જાય છે એ ભૂલી જવાનું કામ કરે છે, એટલે કે ડિલીટ થઈ જાય છે ઇન શોર્ટ। પણ આપણું જે જમણું મગજ છે જેને કહેવાય છે સબકોન્શિયસ બ્રેઇન, જેને ગુજરાતીમાં કહેવાય છે અર્ધજાગૃત મગજ પણ, અને કોન્શિયસ બ્રેઇનને જાગૃત મગજ કહેવાય। તો આ જે આપણું સબકોન્શિયસ બ્રેઇન એટલે કે આપણું જે રાઇટ બ્રેઇન છે જેનું કામ છે 90% ઇવેન્ટ્સ અને ઇન્ફોર્મેશનને લાઈફ લોંગ સુધી સ્ટોર કરી રાખવાનું। હવે આ વાત પર જો આગળ આપણે ડિસ્કશન કરીએ તો જે ડાબું મગજ અને જમણું મગજ બંને તરફ ઇવેન્ટ્સ અને ઇન્ફોર્મેશન જાય કેવી રીતે? તો એ જાય છે આપણી જ્ઞાનેન્દ્રિયોની મદદથી। સો હવે જ્ઞાનેન્દ્રિયો પર વધારે વાત કરીએ તો એવરી હ્યુમન હેવ 5 સેન્સીસ। કઈ જે વસ્તુ આપણે જોઈએ છે, જે વસ્તુ આપણે સાંભળીએ છીએ, ટચ, સ્મેલ અને ટેસ્ટ, આ 5 સેન્સીસની મદદથી આપણે જે પણ ડેટા અને ઇવેન્ટ્સ રિસીવ કરીએ છીએ વહેંચાય છે આપણા ડાબા અને જમણા મગજ તરફ। પણ આ જે 5 સેન્સ છે એની સાથે કનેક્ટેડ બ્રેન તો 2 જ છે, પણ કઈ સેન્સની મદદથી આવતો ડેટા કયા બ્રેન તરફ જાય એ થોડું વધારે આપણે ક્લિયર સમજીએ। જેમ કે આપણે જે વસ્તુ જોઈએ છીએ અને જે વસ્તુ સાંભળીએ છીએ, બંને સેન્સથી આવતો જે ડેટા છે એ જાય છે આપણા ડાબા મગજ પાસે। પણ ડાબા મગજનું કામ શું છે, કેરેક્ટરિસ્ટિક શું છે કે આપણે એને ડિલીટ કરતું જાય છે। પણ બાકીની જે 3 સેન્સ છે જેને કહેવાય છે ટચ, સ્મેલ અને ટેસ્ટ, જેનાથી આવતી જે ઇવેન્ટ્સ અને ઇન્ફોર્મેશન છે જાય છે આપણા રાઇટ બ્રેન પાસે, જે લાઈફ લોંગ ઇવેન્ટ્સ અને ઇન્ફોર્મેશનને સ્ટોર કરવાનું કામ કરે છે। બેઝિકલી અમારો જે કોન્સેપ્ટ છે જે જમણા મગજ થી ભણવાની પદ્ધતિ, જેમાં અત્યારે બાળકો જે વસ્તુ જોઈને યાદ નથી રાખી શકતા એ જ વસ્તુ અમે જોયા વગર યાદ રાખતા શીખવાડીએ છીએ યુઝિંગ અ કોન્સેપ્ટ
કોન્સેપ્ટ ઓફ જમણા મગજથી ભણવાની પદ્ધતિ, કે જેમાં અમારા ટ્રેન થઈ ગયા બાદ, બાળકો જે ટ્રેન થઈ જાય, વિદ્યાર્થીઓ જે ટ્રેન થઈ જાય, ટ્રેન થયા બાદ જે છે એ લોકોની આઈસ ક્લોઝ એટલે કે આંખો બંધ, એની ઉપર કુશન્સ, એની ઉપર વેક્યુમ સ્પેક્સ બાંધી દે. ત્યાર પછી આપ એને કોઈ પણ વસ્તુ આપો, ઇવન રીડિંગ કન્ટેન્ટ આપો, કોઈ પણ કલર્સ, કાર્ડ્સ, નંબર, પિક્ચર્સ કાંઈ પણ આપો, એ ટચ કરશે, સ્મેલ કરશે, બ્રેન પર મૂકશે અને તરત જ આપને આઈડેન્ટિફાઈ કરીને આપશે કે આની અંદર કઈ કઈ ડિટેલિંગ્સ છે, રાઈટ. હવે આ જે પદ્ધતિ છે બેઝિકલી જેમાં શું હોય છે કે આપણું જે સબમિનિયલ બ્રેન એટલે કે આપણું જે સબકોન્શિયસ બ્રેન છે, જે શું કરે છે કે આપણી જે પિનિયલ ગ્લેન્ડ છે એટલે કે જે ફોટોગ્રાફિક ઇમેજ છે, ફોટોગ્રાફિક મેમરી છે, કોન્શિયસ બ્રેન અને સબકોન્શિયસ બ્રેનની વચ્ચે અહીંયા એક કમ્યુનિકેશન બ્રિજ આવેલો છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી એક અલર્ટ ઇન્ટ્યુશન લેવલમાં એને કન્વર્ટ કરી ફ્રીક્વન્સી વેવ્સમાં એને આન્સર કરે છે. અને આ જ વસ્તુઓ જે છે એ દરેક એડ્યુકેશનની અંદર ખૂબ જ જરૂરી છે, રાઈટ. આગળ વધીએ તો રાઇટ બ્રેઇન એજ્યુકેશનની વાત કરીએ. શું ફાયદા હોઈ શકે આ રાઇટ બ્રેઇન એજ્યુકેશનના? સી બેઝિકલી ફાયદાની વાત કરીએ તો અત્યારે જે બાળકો જેમ કે 5 વર્ષથી લઈને 18 વર્ષની જે એક્ઝેક્ટ એજ્યુકેશન એજ છે, જેમાં સૌથી વધારે જો અત્યારે વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, જેમ કે વાંચેલું ભણેલું ભૂલાઈ જાય છે, ટૂંક સમય માટે યાદ રાખે છે પણ 2 કલાક 3 કલાક પછી પૂછે ને તો એને જલ્દી યાદ આવતું નથી. સાથે સાથે કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ, કોન્ફિડન્સનો પ્રોબ્લેમ, ત્યાર પછી જે મગજના જે 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જેને કહેવાય છે IQ, EQ, CQ, AQ, જેને કહેવાય ક્વેશ્ચન્સ ઓફ આર બ્રેન, કે જે શું છે અનબેલેન્સ રહેતા હોય છે. ડેવલપિંગ ચાઇલ્ડ ડેવલપિંગ એજની અંદર જે અનબેલેન્સ હોય તો એ બેલેન્સ થઈ જાય છે. કોન્ફિડન્સની વાત કરીએ, આજે તમે જુઓ તો કોન્ફિડન્સ પણ 2 રીતે જોવાય છે, એક લેક ઓફ કોન્ફિડન્સ અને બીજો છે ઓવર કોન્ફિડન્સ. સાહેબ બહુ ઓછોય કોન્ફિડન્સ જે છે એ નહીં સારો અને બહુ વધારે પડતોય નહીં સારો. ઇટ શુડ બી ઇન અ બેલેન્સ મેનર. તો જેનાથી શું છે કે કોન્ફિડન્સની અંદર પણ જબરજસ્ત ડેવલપમેન્ટ થાય છે. તમે જુઓ આજના બાળકો જે છે એ નાની વાતે ગુસ્સો, ચીડચીડિયાપણું, સાથે ડર લાગે છે, ફોબિયા હોય છે. અમુક તો તમે જુઓ હજી જેમ કે 10મા અને 12માના જે વિદ્યાર્થીઓ છે આજની તારીખમાં પણ હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું એની પહેલાં નાસીપાસ થઈ જાય છે, ગીવ અપ કરી દે છે. તો આ બધી વસ્તુઓના જે પ્રોબ્લેમ્સ અત્યારે બાળકો ફેસ કરી રહ્યા છે ત્યાં સીધું આનું રિઝલ્ટ આપણને આ પ્રોગ્રામ દ્વારા પ્રાપ્ત થાય છે. અને સૌથી વધારે અમારું જે ફોકસ છે આ કોન્સેપ્ટ દ્વારા એ છે મેમરી, એટલે કે એ લોકોની જે યાદ શક્તિ છે એમાં જબરજસ્ત ડેવલપમેન્ટ થાય છે. આના સિવાય એના જે રેગ્યુલર રૂટીન જે છે, રેગ્યુલર રૂટીનમાં ફાયદો થાય છે, ડિસિપ્લિન્સ વધે છે, સાથે સાથે સંસ્કારનું સિંચન થાય છે. આની સાથે જો વધુમાં આપણે જોવા જઈએ તો એવું નથી કે આ ખાલી એડ્યુકેશન પૂરતું, પ્લસ એની જે લાઇફસ્ટાઇલ ડેવલપમેન્ટ છે, ઇવન એ નાની વસ્તુઓની સ્કિલ્સને ભેગી કરીને મોટા વર્લ્ડ રેકોર્ડ પણ વિક્રમ પણ સર્જી શકે છે. અદ્ભુત. ક્વોન્ટમ સ્પીડ રીડિંગ એટલે કે QSR વિશે પણ અમારા દર્શક મિત્રોને જણાવો, કારણ કે ઘણી બધી જગ્યાએ અસમંજસ હોય છે. કરેક્ટ. સી બેઝિકલી આપણે વાત કરીએ તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ. ક્વોન્ટમ સ્પીડ રીડિંગ એક એવું વિજ્ઞાન છે કે જેમાં આપણે ક્વોન્ટમ એટલે કે નાની સૂક્ષ્મ વસ્તુઓ આપણી ફોટોગ્રાફિક મેમરી અને પિનિયલ ગ્લેન્ડની સાથે એક આપણા વેવ ફોર્મની અંદર આપણા બ્રેનમાં ફ્રીક્વન્સી સાથે એ ઉદ્ભવ થતો હોય છે, જેમાં ક્વોન્ટમ સાયન્સનો અમે ઉપયોગ કરીએ છીએ. અને ક્વોન્ટમ સાયન્સનો ઉપયોગ કર્યા બાદ જ્યારે બાળક સર્ટિફાઈડ થઈ જાય છે, એટલે કે સૌથી પહેલો જે પ્રોગ્રામ રાઇટ બ્રેન એજ્યુકેશન આગળ આપણે કીધું એ જ્યારે સર્ટિફાઈડ થઈ જાય છે, સર્ટિફાઈડ થયા પછી ક્વોન્ટમ સ્પીડ રીડિંગ જે છે એનો ઉપયોગ એ જબરજસ્ત રીતે કરી શકે છે. જેમાં એક એવી અદ્ભુત ટેકનિક્સ અમે શીખવાડીએ છીએ કે જેમાં એને ના તો કોઈ વસ્તુને ટચ કરવાની જરૂર પડે, ના સ્મેલ, ના બ્રેન પર, પણ એની આઈસ ક્લોઝ હોય છતાં પણ એને તમે કોઈ પણ બુક આપી દો, એ બુકના પેજીસને માત્ર ફ્લિપ કરીને તમને પાછી આપી દે. ત્યાર પછી અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર્સની અંદર રહેલી તમામ માહિતી, ઇવેન્ટ્સ, ઇન્ફોર્મેશન, પેજ નંબર, ઘણી બધી વસ્તુઓ એ જે છે એ ફ્રિકવન્ટલી રિપીટ સ્પીડની અંદર એ તમને બોલીને બતાવતા હોય છે. હાલમાં જે માઇન્ડ રીડિંગની વાત આવે છે એની ટેકનિક્સ અને પદ્ધતિઓ છે એના વિશે પણ આપ જણાવી શકો? વેલ, હમણાં જે તમે કદાચ જો માર્કેટમાં જોતા હોય તો માઇન્ડ રીડિંગ એક મોટો કોન્સેપ્ટ છે. જે અમારો જે પ્રોગ્રામ છે રાઇટ બ્રેન એજ્યુકેશન, પછી ક્વોન્ટમ સ્પીડ રીડિંગ અને ત્યારબાદ આવે છે છઠ્ઠી ઇન્દ્રિય ડેવલપમેન્ટ એટલે કે 6th સેન્સ ડેવલપમેન્ટ. 6th સેન્સ ડેવલપમેન્ટનો મતલબ જ એ છે કે જ્યારે તમારી 5 જ્ઞાનેન્દ્રિયો અને સબકોન્શિયસ બ્રેન પર કમ્પ્લીટ તમારો કંટ્રોલ થઈ ગયા બાદ તમે છઠ્ઠી ઇન્દ્રિય પર કામ કરી શકો છો. જેમાંનો અમારો જે માઇન્ડ રીડિંગનો જે કોન્સેપ્ટ છે એમાં એવું હોય છે કે તમે કોઈ પણ વસ્તુ, જેમ કે અમારો ટ્રેન વિદ્યાર્થી હોય એને તમે કોઈ પણ વસ્તુ આપો છો, એ માત્ર ને માત્ર શું કરશે, એ જોશે પણ નહીં, કંઈ પણ નહીં. તમારે જે છે માત્ર એને પરમિશન આપવાની, પરમિશન આપી અને 30 સેકન્ડ તમારા જે આજના ચક્ર છે એની ઉપર એ કોન્સન્ટ્રેટ કરશે અને તરત જ તમને કંઈ બતાવશે કે આની અંદર કઈ ડિટેલ્સ, ઇવેન્ટ્સ અને ઇન્ફોર્મેશન લખેલી છે. પણ હા, એમાં તમારે સૌથી પહેલાં પરવાનગી આપવી જરૂરી છે કે નાવ યુ કેન રીડ માય માઇન્ડ. કોઈનું પણ ઓપન માઇન્ડ એ રીડ ન પણ કરી શકે. ખૂબ સરસ.
તો ચાલો તો હવે આપણે તમે જરા એટલે સરસ વાત કરી છે તો જી. એ જ નિહાળીએ લાઈવ ડેમોને. સંસ્થામાંથી ટ્રેન થયેલા આપણા જ વિદ્યાર્થી ન્યાયલ બલાર સાથે વાત કરીશું. જી. ખાસ કરીને ન્યાયલ બલાર, તમારા વિશે કંઈક જાણકારી અમને આપો. જી, મારું નામ છે ન્યાયભાઈ બલ્લર. હું 2018-19નો પાસ આઉટ છું અને મેં હોમ્બામાં આરબી અને QSIની ટ્રેનિંગ લીધેલી છે. જી. ઝાણા થકી અને બંધ ટાંકી નજીકની અને દૂરની કોઈ વસ્તુ વાંચી શકી છે. સાયકલ ચલાવી શકું છું અને કોઈ પણ કામમાં તેમજ ભણવામાં પણ ખૂબ સારી રીતે કોન્સન્ટ્રેટ કરી શકું છું. હજી પણ હું ઘણીવાર હોમ્બામાં અમારી સાઉન્ડ થેરાપી કરવા માટે જાઉં છું અને આ ટ્રેનિંગના આપણે ઉપયોગથી મેં હમણાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જેમાંથી મેં બાંધી 10 મીટર એર પિસ્તોલથી 1 કલાકની મેચ 400માંથી 322નો સ્કોર બનાવ્યો છે અને 37 મિનિટ અને 32 સેકન્ડમાં મેં આપણે આ સ્કોર મેં કર્યો છે મેં પૂરો. તો ખાસ કરીને આપણે ડેમો જોઈએ અને દર્શક મિત્રો બી જોવા માંગતા હશે. આપણે આટલી બધી સરસ વાત કરી કૃષાંકભાઈ, તો લાઈવ ડેમો મળી જાય તો ખૂબ મજા આવે અને એમને પણ આ જાણકારી સીધી ચોક્કસ આપણે જરૂરથી આપણે એનો લાઈવ ડેમો પર નિહાળીશું. પણ લાઈવ ડેમો પહેલા જેવી રીતે ન્યાય કીધું કે હમણાં જ જે છે એમને વિશ્વ વિક્રમ પણ સર્જ્યો છે અને આ વિશ્વ વિક્રમ જે છે જે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એને નામાંકિત કરવામાં આવ્યો છે, જેમાં એને લાઈક જોવા જઈએ તો એની જે કળા છે એટલે કે અમારો જે ટ્રેન થયેલો જે આ વિદ્યાર્થી જે આંખ બંધ કરી એની ઉપર કુશન મૂકી અને આ જે રાઇટ બ્રેન એજ્યુકેશનની પદ્ધતિ છે એને ઉપયોગમાં લઈ અને એને જે ટેલેન્ટ બીજી ડેવલપ કરી છે પિસ્તોલ શૂટની એટલે કે ગન શૂટની, જે એને બીજી સંસ્થા પાસેથી શીખેલી છે અને એ સંસ્થાની જે તાલીમ અને અમારા જે રાઇટ બ્રેન એજ્યુકેશનની તાલીમ છે બંનેને મર્જ કરીને એને 10 મીટરના ડિસ્ટન્સથી જોવા જઈએ તો આંખ બંધ કરી પિસ્તોલની મદદથી, જે મોરી ગન કહેવાય, મોરી ગન પિસ્તોલની મદદથી એને 40 રાઉન્ડ શોટ ફાયર કરી 400 NRI જે કહેવાય નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે 40 રાઉન્ડ શોટ્સ ફાયર કરી 400ના સ્કોરમાંથી 322નો સ્કોર અચીવ કર્યો છે. અને આજે તમે કોઈ પણ જગ્યાએ સર્ચ કરો ને ઇવન ગૂગલમાં પણ તો તમને સૌથી પહેલા આ એજ ઉંમરની અંદર મેલ કેટેગરીની અંદર સૌથી વધારે અને સૌથી પહેલો વિશ્વની અંદર રેકોર્ડ રચનાર અમારો ન્યાય બલાર છે. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. સો હવે આપણે એનો લાઈવ ડેમો જોઈએ. પણ લાઈવ ડેમો જોતા પહેલા હું તમને ખાલી એક સજેશન આપવા માંગુ છું કે જનરલી લાઈવ ડેમોની અંદર કેવું હોય છે કે અમારું આ રીતનું જે છે એ બ્લાઇન્ડ ફોલ્ડ કહેવાય. આપ આ જોઈ શકો છો, આ બ્લાઇન્ડ ફોલ્ડ છે, આ 2 કુશન છે. આપણે આઈઝ ઉપર મૂકીશું અને એની ઉપર આ જે આપણી પાસે આવો પાટો હોય છે એ પાટો આપણે બાંધી દઈશું, જેને અમે બ્લાઇન્ડ ફોલ્ડ કહેતા હોય છે. સૌથી પહેલા તો હું તમને કહીશ કે એકવાર, કેમ કે ઘણીવાર અમારા જ્યારે સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ હોય છે અથવા તો કોઈ પણ અમારા સંસ્થામાં ઇન્ક્વાયરી માટે આવે છે તો સૌથી પહેલા ચેક કરતા આ તો કે નીચેથી દેખાતું હશે તો એવું બોલતા હોય છે, બટ એવું કંઈ હોતું નથી. એટલા માટે હું જ તમને જે છે હું આપીશ કે એકવાર તમે પણ ચેક કરી લો કે આ ખરેખર શું એવું કંઈક દેખાતું હોય છે, એવું કંઈ છે, ચેક કરી શકો છો આપ. બિલકુલ. કઈ દેખાતું નથી આમાંથી. આજે ચેક કર્યા પછી ખબર પડી કે બસ અંધારું અંધારું ને અંધારું. સી આની પાછળનું સાયન્સ શું છે, હજી કે બંધ આંખો એટલે કે અંધારું થયા પછી પણ કેવી રીતે આ બધી વસ્તુઓ થાય છે હજી આપણે આગળ ડિસ્કશન કરીશું. પણ એની પહેલાં આપણે એક લાઈવ ડેમો નિહાળી લઈએ તો ઘણી મજા આવશે. રાઈટ. સો ઓકે, સો ન્યાય હવે જે છે એ બ્લાઇન્ડ ફોલ્ડ જે છે આપણે લગાવી દેજો તમે. સો ન્યાય જે છે એ બ્લાઇન્ડ ફોલ્ડ ટાઈ કરી દીધો છે, એની આઈસ ક્લોઝ, એની ઉપર કુશન, એની પર વેક્યુમ સ્પેક્સ છે. એટલે જેવી રીતે કીધું એવી રીતે આપે કે બધી જગ્યાએ અંધારું જ અંધારું દેખાય છે તો એની પાસે બી હવે અંધારું જ છે. સાથે હું હવે સજેસ્ટ કરીશ આપને પણ કે અહીંયા ઘણી ખરી વસ્તુઓ જે છે એ મારી પાસે અવેલેબલ છે, તો એમાંથી આપ કંઈ પણ વસ્તુ જે છે એને આપી શકો છો. એ એની જે ટેલેન્ટ છે એટલે કે રાઇટ બ્રેન એજ્યુકેશનનો જે કોન્સેપ્ટ અમારો જે એને ઉત્તીર્ણ કરેલો છે એ એના ટચ, સ્મેલ, આજના ચક્ર, અપર બ્રેઇન, ક્રાઉન ચક્ર આ બધાનો ઉપયોગ કરીને જણાવશે કે આ વસ્તુ શું છે. જી ડોનિયલ તો બેટા આ છે 13 નંબરનો કલર છે, 13 નંબર છે, લાલ કલર છે અને અહીંયા બ્લુ કલર છે. વેરી નાઇસ, વેરી ગુડ. ઓકે. ન્યાય ટચ અને સ્મેલનો પણ આપ ઉપયોગ કરી શકો છો. ડાયરેક્ટ બ્રેઇન પર મૂકીને પણ આપ આઈડેન્ટિફાઈ કરી શકો છો.
આ એક બીડ છે અને બ્લેક કલરનું છે. વેરી ખૂબ નાઇસ, સરસ, ખૂબ ખૂબ સરસ. સરસ, ખૂબ અદ્ભુત. લો થર્ડ. આમાં બ્લુ કલર છે અને મહાત્મા ગાંધી છે અને અહીંયા પર્પલ કલર છે. વેરી ગુડ. ખૂબ સરસ. લો ઓકે. આપ કોઈ પણ કન્ટેન્ટ પણ આપી શકો છો. એવું નથી કે આપણી સંસ્થામાંથી જે આ વસ્તુ છે એની એક કોઈ કીટ છે. આના સિવાય તમે તમારા પાસેથી કોઈ પણ કાંગારૂ વસ્તુ છે, આપી શકો છો. રેડ છે અને બ્લુ કલર છે. ઓકે, ખૂબ સરસ. સરસ સરસ. લો મારા પાસેથી આપો. ચેક કરો ન્યાય. સિલિન્ડ્રિકલ શેપ છે અને એવરેડી કલર છે અને બેટરી છે. ઓકે, ખૂબ એવરી સરસ, ખૂબ ખૂબ સરસ. સરસ. અમે આપેલું પાવર હતો એના કલર સાથે એની કંપનીના નામ સાથે ન્યાલે ઓળખી બતાવ્યું. એક વસ્તુ આપી દો એને. લો આ કોમ્બ છે, પિંક વાહ. કલરનું છે. વેરી નાઇસ. ખૂબ સરસ ન્યાય. લો હવે એક આ ક્યુબ સોલ્વ કરવા માંગુ છું. અચ્છા, જનરલી વાત કરીએ ને તો આને કહેવાય છે રૂબિક ક્યુબ. જી જી. હવે રૂબિક ક્યુબ કદાચ આપણે જેને આવડતું ના હોય હમ. એને આપણે આપી દઈએ ને તો આખો દિવસ પણ એ મચેડે અથવા તો એને ટ્રાય કરે સોલ્વ કરવાનું તો ના કરી શકે. પણ આપણા ઉત્તીર્ણ થયેલા જેટલા પણ વિદ્યાર્થી છે અત્યારે તો તાલીમ પામેલ અત્યારે લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ જે છે એ બંધ આંખોએ રૂબિક્સ ક્યુબ પણ સોલ્વ કરે છે. રૂબિક્સ ક્યુબ જ્યાં સુધી એ સોલ્વ કરે ત્યાં સુધી થોડી હું જનતાને જણાવી દઉં એના બેનિફિટ. રૂબિક્સ ક્યુબ એક એવું પઝલ ટૂલ છે. જનરલી આપણે રમકડાની જેમ જોતા હોય છે કે આ એક ટોય હશે, પણ રૂબિક ક્યુબ એક એવું ટૂલ છે કે જેની મદદથી આપણા બ્રેઇનનો જે આઈક્યુ છે, ઇન્ટેલિજન્સ કોશન છે, ઇન્ટેલિજન્સ કોશન ડેવલપ કરી શકાય છે. સાથે સાથે હેન્ડ એન્ડ આઈનું કોર્ડિનેશન, જેનાથી જે જોવા જઈએ તો કોન્સન્ટ્રેશન લેવલ છે, મેમરી શાર્પન છે. સાથે સાથે જ્યારે એના ફાઇન મોટર્સ, આંગળીઓની જે મુવમેન્ટ થાય જેને ફાઇન મોટર્સ ટ્યુનિંગ કહેવાય. ફાઇન મોટર્સ ટ્યુનિંગથી શું છે કે તમારી જે ફિંગરની જે ગ્રિપિંગ છે એ ડેવલપ થાય છે. સાથે સાથે એને લખાણમાં જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે કે હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ ઇવેન્ટ પણ થઈ શકે છે, રાઈટ. અને સારામાં સારી વસ્તુ એ છે કે આના પણ કોમ્પિટિશન થતા હોય છે. નેશનલ કોમ્પિટિશન, ઇન્ટરનેશનલ કોમ્પિટિશન, સિટી સ્ટેટ ચેમ્પિયનશિપ લીગ, ઇવન વર્લ્ડ રેકોર્ડ સુધી પણ આપણે પહોંચી શકતા હોઈએ છીએ. અને આ કોઈ એક પ્રકારનો ટૂલ નથી. આવા ટોટલ 16+ રૂબિક્સ ક્યુબ છે જે અમારી સંસ્થા દ્વારા શીખવાડવામાં પણ આવે છે અને એ પણ અદ્ભુત રીતે. કેવી રીતે? ઓપન આઈથી નહીં, વિથ ધ ક્લોઝડ આઈ. જી જી. ઓલમોસ્ટ જે છે એ સોલ્વ થવા આવ્યું છે હવે જી એનું ક્યુબ. જી જી જી. હું જોઈ જ રહ્યો છું અને નિહાળી રહ્યો છું. ખૂબ સારી સ્પીડ છે અને કરેક્ટ. અદ્ભુત રીતના કરી રહ્યો છે. આના સિવાય આપ જે છે નેક્સ્ટ આને કોઈ રીડિંગ કન્ટેન્ટ પણ આપ આપી શકો છો. જી, જેમ જી. કે અહીંયા યસ, વેરી ગુડ, વેરી ગુડ. વેરી નાઇસ, વેરી નાઇસ. ખૂબ સરસ. ખૂબ સરસ. આપ જોઈ શકો છો થોડાક જ મિનિટની અંદર એને રૂબિક ક્યુબ. રૂબિક ક્યુબને તૈયાર કરી દીધું. જે આપણે કલાકો વીતી જાય છે પણ આપણાથી નથી થતું સાચી વાત. અને કદાચ કંટાળીને છોડી દેતા હોઈએ Correct, છીએ, correct, correct. પરંતુ હાલમાં આપણે જો ને હાલે એકદમ સરસ રીતના એને કમ્પ્લીટ કરી દીધું. સાચી વાત છે. હાજી, આના સિવાય જો આપણે જોવા જઈએ તો આપણે એને રીડિંગ કન્ટેન્ટ પણ આપી શકીએ છીએ. જેમ કે અહીંયા મારી પાસે જે છે એ 4-5 બુક છે. જી. આપ જે છે આ બુકમાંથી કોઈ પણ બુક લઈ શકો છો. જે એ બુક જે છે એમાંથી રીડ કરીને બતાવશે બંધ આંખોએ. જી જી. ખૂબ સરસ. હાલો, આપી દો. યસ ન્યાય. આ કેમેસ્ટ્રીની બુક છે વેરી ગુડ. અને જોઈ શકે તો અહીંયા 9th લખ્યું છે. જી ફિનિક્સ સ્કૂલ છે જી. અને આ છે પેજ નંબર છે 10 અને આપણે 11. ઓકે. હવે એની ડિટેલ્સ તમે કહી શકશો ન્યાય? ડિટેલ્સ: ફેક્ટર્સ અફેક્ટિંગ બોઇલિંગ પોઈન્ટ,
તમે Gas. જોઈ શકો છો અહીંયા જી, જી, એ જે છે બંધ આંખે એના ડિટેલિંગ્સ વાંચી રહ્યો છે, પેરેગ્રાફના નાના નાના અક્ષર પણ એ બોલી રહ્યો છે. કન્ડેન્સેશન, સબ્લિમેશન, sublimate, latent heat, hidden heat, latent heat of fusion, latent heat of vaporization. અચ્છા, હવે આ તો તમને ડાયરેક્ટ મુદ્દા ખબર પડી ગયા. ન્યાય મને આની સમરાઇઝ ફોર્મ પણ તમે જણાવી દો તો વધારે આનંદ આવશે જાણવાની અંદર. Latent heat, it is observed that the temperature of the systems does સરસ. not change during melting process even after continuous heating. This happens because the heat supplied is used up in changing the state by breaking the intermolecular forces of attraction which holds them in solid state. As a result, there is no change in temperature until all the ice melts. This energy is required to change solid into liquid is called latent heat. વેરી ગુડ, સરસ. સરસ. હવે ચર્ચામાં આગળ વધીએ. શું આ બધી પદ્ધતિઓના કોઈ રિસર્ચ અથવા તો રિસર્ચ પ્રૂફ છે આપની પાસે? ચોક્કસ. બેઝિકલી વાત કરીએ તો આ એક પદ્ધતિ આમ તો જોવા જઈએ તો આપણા વેદાના કાળથી આ બધી વસ્તુઓ ચર્ચાયેલી છે, પણ આપણે ઇન્ડિયન શું કરીએ છીએ, જ્યારે સાયન્સ ટેકનોલોજીની ભાષા આપણને સમજાવવામાં આવે ને ત્યારે આ બધી વસ્તુઓ આપણે સમજીએ છીએ, રાઈટ. પણ જો વાત કરીએ કે આના ઉપર રિસર્ચ પ્રૂફ્સ ને બધાની, તો એકચ્યુઅલી આ જે પદ્ધતિ જે છે ને એને કહેવાય છે સિચિડા મેથડ, કે જે 1976ની અંદર મોકોટો સિચિડા જે છે જેને ઇન્વેન્ટ કરેલી હતી, જેના અમારી પાસે રિસર્ચ પ્રૂફ્સ પણ છે. આપ જોઈ શકો છો કે પ્રૂફ્સ જે છે જેમાં જે સિચિડા છે, સિચિડા અત્યારે 2009માં જ પાસ આઉટ થયા, એટલે મીન્સ એક્સપાયર્ડ થઈ ગયા, હાલમાં નથી જીવિત. પણ એમની જે આ સંશોધન જે સિચિડા મેથડ જે છે એમને ઇન્વેન્ટ કરેલી હતી 1976ની અંદર, અને સૌથી પહેલાં આની શરૂઆત જે થઈ હતી એ જાપાનથી થઈ હતી, ત્યાર પછી મલેશિયા, ત્યાર પછી સિંગાપોર, અને એના જે રાઇટ્સ ઓફ રિસર્ચ જે છે જેને શેર કરવામાં આવ્યા વિથ ધ DMRC, જેને કહેવાય છે ડર્મેટોગ્લિફિક મલ્ટિપલ મિડબ્રેન ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર, નાઉડેઝ ઇન સિંગાપોર એન્ડ જાપાન, કે જેની સાથે અમારી જે સંસ્થા છે હોમ્બા, જે DMRC સિંગાપોર સાથે છેલ્લા 10 વર્ષથી એસોસિએટ છે, અને વર્લ્ડમાં જ્યારે પણ કોઈ પણ આવી રીતનું કાર્ય કરવામાં આવતું હોય છે, બ્રેન રિસર્ચ કરવામાં આવતું હોય છે, તો DMRC એના લાઇસન્સ ગ્રાન્ટ કરતી હોય છે, રાઈટ. સો એના રિસર્ચ પ્રૂફ્સ પણ આપ જોઈ શકો છો, જેમ કે અત્યારે આ વાત કરીએ ડૉક્ટર મકોટા સિચિડા, કે જેને એકચ્યુઅલી જે શરૂઆત કરી હતી જે 1976થી, ત્યાર પછી આની ઉપર આગળના જે રિસર્ચ થયેલા છે, તો એ રિસર્ચની અંદર આપણી પાસે જે અવેલેબલ રિસર્ચ પેપર્સ છે, જેમ કે ટોની બુઝાન જે છે જેને લાસ્ટમાં એમને કન્ડક્ટ કર્યું હતું, દેટ ઇઝ ઇન્ટુ 1948, જેમને એક થિયરી પ્રૂફ કરી હતી, માઇન્ડ મેપિંગ નામની થિયરી, રાઈટ. ત્યાર પછી જે ક્વોન્ટમ સાયન્સ છે, જે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે, એક સિચિડા મેથડનો જ પાર્ટ છે, કે જેને સ્પ્લિટ મેથડ પણ કહેવાય છે, સ્પ્લિટ બ્રેન મેથડ નામના પ્રૂફ્સ પણ અવેલેબલ છે. એટલે એવું નથી કે આ કોઈ રિસર્ચ નોન રિસર્ચ બેઝ વસ્તુ છે, આના ઉપર રિસર્ચ થયેલા છે, પ્રૂફ્સ પણ છે, માર્કેટમાં એના રિસર્ચ એનાલિસિસ પણ છે, અને આ સાયન્ટિફિકલી અને વેદા બંને, જો ઇન્ડિયા લેવલ પર જોવા જઈએ, સાયન્ટિફિક અને વેદા બંનેનો ઉપયોગ કરીને એને બહુ સારી રીતે ડેવલપમેન્ટ આપણે આપતા હોઈએ છીએ. જરૂર છે કૃષ્ણભાઈ, કેમ કે શંકાને સ્થાન નથી હોતું ને દર્શકો સાચી વાત તમામ છે. સવાલ કરે એમના માધ્યમથી જો આપણે પૂછી રહ્યો છે, એટલે ખોટું લગાડવાની જરૂર નથી, પણ ના, બહુ ના, ના, જરૂરી છે આ ચોક્કસ, પૂછવું. ચોક્કસ. આગળ વધીએ આપણે. શું આ પદ્ધતિને સ્કૂલ અને અન્ય વર્કશોપ આપીને સંસ્થાએ ભારપૂર્વક અને ગુજરાત અથવા તો વડોદરાની સ્કૂલે અપનાવી છે? બેઝિકલી વાત કરીએ અમારા સ્પેશિયલી હોમ્બાના જે અમારા જે કોન્સેપ્ટ છે, જેમાં વડોદરા શહેરમાં ઘણી બધી નામાંકિત સ્કૂલ જે છે એ નામાંકિત સ્કૂલે અમારો સંપર્ક કરેલ છે, ઘણી બધી નામાંકિત સ્કૂલ અમારી સાથે કનેક્ટેડ પણ છે, અને ફ્રોમ ધ સાઇડ ઓફ એકેડેમી હું જોવા જાઉં તો ખરેખર અત્યારે જે બાળકો લેફ્ટ બ્રેનની લર્નિંગ સિસ્ટમથી કામ કરી રહ્યા છે, એની સાથે સાથે જ્યારે રાઇટ બ્રેનને પણ મર્જ કરીશું તો બહુ સારામાં સારી ક્રાંતિ આપણે એડ્યુકેશનમાં અત્યારે બાળકોને જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે ને એના સોલ્યુશન્સ આપી શકીશું. અમારી
અમારી સંસ્થામાં તો બાળકો આવે જ છે દરેક બ્રાન્ચની અંદર તાલીમ મેળવવા માટે, પણ જો સ્કૂલ લેવલ પર પણ આપણે આ વસ્તુને ડેવલપમેન્ટ આપીએ તો બહુ સારામાં સારી રીતે કરી શકીએ છીએ. જેમ કે ફિનલેન્ડ છે, સિંગાપોર છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, તમે બિલીવ નહીં કરો ત્યાં 100+ સેન્ટર ખાલી ચાલે છે રાઇટ બ્રેન એજ્યુકેશન સિસ્ટમ ઉપર. સાથે સાથે ત્યાંની પ્રી સ્કૂલ છે, એડ્યુકેશન સ્કૂલ છે. ઇવન સિંગાપોર મિનિસ્ટ્રી ઓફ એડ્યુકેશને તો ડિક્લેર કર્યું છે કે જમણા મગજથી સૌથી વધારે ભણવું જોઈએ. જેમ કે ફ્લેશ કાર્ડ સિસ્ટમ છે, ફ્લેશ લર્નિંગ સિસ્ટમ છે, રાઇટ બ્રેન ઇન્ટ્યુશન લર્નિંગ સિસ્ટમ છે. તો જો વિદેશોની કન્ટ્રી આ બધી વસ્તુઓને માનતા, કેમ કે આપણે ઇન્ડિયા શું છે કે બિલીવ લેવલમાં થોડું પાછળ છીએ, અને જ્યારે સાયન્સ ટેકનોલોજી ને બધી વસ્તુઓના ડિસ્કશન થઈને પ્રૂફ સાથે આપણે જ્યારે ડિસ્કશન કરતા હોય છે ત્યારે આ બધી વસ્તુઓનું બિલીફ લેવલ વધતું હોય છે. એટલે હું તો કહું છું કે દરેક સ્કૂલે જે છે એ આ વસ્તુને અપનાવવી જોઈએ. આગળ વધીએ તો શું ભારત ઉપરાંત ફોરેન કન્ટ્રી પણ આ પદ્ધતિને અપનાવી રહી છે, શું લાગે છે આપને? ચોક્કસ, મેં કીધું આગળ એ રીતે કે સૌથી પહેલાં જાપાનથી આ વસ્તુની શરૂઆત થઈ હતી, ત્યાર પછી રિસર્ચ રાઇટ્સ મળ્યા સિંગાપોર, ત્યાર પછી મલેશિયા, ઇન્ડોનેશિયા, UK, US, કેનેડા, ઘણી બધી જગ્યાએ અમારા ઓવરસીઝ સ્ટુડન્ટ્સ પણ છે, અને ધીરે ધીરે આનો વ્યાપ વધી રહ્યો છે. આ પદ્ધતિ જે છે આપણી, એના માટે કોઈ ઉંમરનો બાદ નિયમ કે સમયગાળો હોય છે? જી ચોક્કસ હોય છે. જનરલી અમારું રિસર્ચ એવું કહે છે, સાયન્સ તો કહે છે કે કોઈ ઉંમરનો બાદ નથી, પણ અમારો જે 10 વર્ષનો અનુભવ કહે છે કે 5 વર્ષથી લઈને 18 વર્ષની એજ ગ્રુપના જે બાળકો, જે મેઇનલી અમે એડ્યુકેશન માટે વર્ક કરીએ છીએ, તો 5 વર્ષથી લઈને 18 વર્ષના એજ ગ્રુપના બાળકો પર બહુ ચોક્કસ અને સારી રીતે રિઝલ્ટ મળતું હોય છે. ઇવન વાત કરીએ અમારા 62 યર્સના પણ વિદ્યાર્થી છે જે અમારા સબકોન્શિયસ બ્રેન રાઇટ બ્રેન એજ્યુકેશનનો ઉપયોગ બહુ સારી રીતે કરે છે. છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે સિક્સ સેન્સ ડેવલપમેન્ટનો પણ બહુ સારી રીતે ઉપયોગ કરે છે. પણ હા, આમાં ડિસિપ્લિન્સ ખૂબ જ જરૂરી છે, પ્રેક્ટિસ જરૂરી છે, પ્લસ અમારા ટ્રેનિંગ પ્રોગ્રામ જે 2 મહિનાથી લઈ અને 10 મહિના સુધીના લેવલ બાય લેવલ એની સફર હોય છે, એ કમ્પ્લીટ કરવી પડતી હોય છે, અને એનો બેનિફિટ તમે લાઈફ ટાઈમ માટે લઈ શકો છો. શું આ પ્રોગ્રામ સ્પેશિયલ બાળકો જે હોય છે, જેમ કે હાઇપર એક્ટિવ અથવા તો ગુસ્સાવાળા કે કોઈ પણ રીતના સ્પેશિયલ બાળકો માટે કઈ રીતના મદદરૂપ થઈ છે? સૌથી પહેલાં અત્યારે મેઇન જે પ્રોબ્લેમ્સ બાળકોમાં ચાલી રહ્યો છે, ગુસ્સો, ચીડચીડિયાપણું, અગ્રેશન, સાથે સાથે ADHD, આવા બધા જેટલા પણ સ્પેશિયલ ચાઇલ્ડ હોય છે એ લોકો માટે ખૂબ જ જરૂરી છે આ પ્રોગ્રામ, અને એ લોકોને લાભ કરતા છે. એટલે સ્પેશિયલ ચાઇલ્ડ જે હોય, જેને મિર્કીના દોરા પડતા હોય, એ લોકો ખાલી આ પ્રોગ્રામમાં બાદ છે, પણ એના સિવાય તમામ સ્પેશિયલ ચાઇલ્ડ જે હોય છે, ઘણા પેરેન્ટ્સ અમારી પાસે ઇન્ક્વાયરી કરતા હોય છે અને એઓને રિઝલ્ટ પણ મળ્યું છે. હા, પણ નોર્મલ બાળકની સાથે સાથે સ્પેશિયલ ચાઇલ્ડમાં એક ડ્યુરેશન જે હોય છે, ડ્યુરેશનનો ખાલી ભાવ રહેતો હોય છે. જેમ કે નોર્મલ બાળક હોય તે લોકોને 2 મહિના 2.5 મહિનામાં રિઝલ્ટ મળી જતું હોય છે, જ્યારે સ્પેશિયલ ચાઇલ્ડના કેસમાં લગભગ 1.5-2 મહિના વધારે એક્સટેન્ડ થઈ જતું હોય છે. એટલે સ્પેશિયલ ચાઇલ્ડ માટે આ ખૂબ જ જરૂરી છે અને કરી શકાય, અને નોર્મલ બાળકો જે છે એ પણ કરી શકે છે. કુશાંકભાઈ, તેને કોઈ એડલ્ટ એટલે કે 18+ ઉંમરના લોકો પણ શીખી શકે છે, અને તેમના માટે કઈ રીતના ઉપયોગી થઈ શકે છે? ચોક્કસ, આ વસ્તુ જે છે 18+ એટલે કે કરિયર પ્રોફેશનલ વ્યક્તિઓ જે છે, ઉંમરમાં જે 18થી વધારે અડલ્ટ છે, એ લોકો પણ કરી શકે છે. કેમ કે આજની ભાગદોડ ભરી જે જિંદગી છે, જેમાં તમે જુઓ દિવસે દિવસે જે છે પ્રેશર વધતું જાય છે, લોકો ગુસ્સાવાળા બનતા જાય છે, નાની નાની વસ્તુઓમાં એન્ઝાયટી, ડિપ્રેશન આવી જાય છે, સુસાઇડ કરી લે છે, રાઈટ, ગીવઅપ કરી દે છે. તો આજે એ લોકોનો એડવર્સિટી ક્વેશ્ચનનો જે કંટ્રોલ લેવલ છે એ લાવવો ખૂબ જ જરૂરી છે. આજે દરેક અડલ્ટની મેઇન ઈચ્છા શું હોય છે કે પૈસા કમાવા, રાઈટ, એટલે કે IQ પર વધારે ફોકસ હોય છે. પણ સાહેબ, IQની સાથે સાથે એડવર્સિટી ક્વેશ્ચનને પણ ડેવલપ કરવો ખૂબ જ જરૂરી છે. તો આ બધા જે પ્રોગ્રામ છે, જેમાં અમારા અડલ્ટ રાઇટ બ્રેન એજ્યુકેશન છે, અડલ્ટ ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે, આ બધા પ્રોગ્રામથી બહુ જ સારામાં સારું અડલ્ટને પણ બેનિફિટ થાય છે. સાથે સાથે પોઝિટિવ માઇન્ડ પ્રોગ્રામિંગ છે, સ્માર્ટ માઇન્ડ પ્રોગ્રામિંગ છે, ગેટિંગ રીચ ફ્રોમ ફિયર્સ એન્ડ ફોબિયા, આ બધા જે કોન્સેપ્ટ છે અડલ્ટ માટે પણ છે, અને એનો બેનિફિટ 100% થાય જ છે. સર, કુશાંકભાઈ સાથે તો ઘણી લાંબી ચર્ચા થઈ, ન્યાય સાથે વાતચીત થઈ, એને તમામ જે બાબતો તો મુદ્દા હતા તે રજૂ કર્યા, ઘણી બધી અદ્ભુત જાણકારી મળી. હવે ન્યાયના પિતા છે, ખૂબ ખૂબ સ્વાગત છે આપણું ગુજરાત ન્યૂઝની સ્ટુડિયોમાં. સર, હવે ચર્ચાને થોડી આગળ વધારીશું, સમયની બી થોડી પાબંદી છે, તો હવે આપની પાસે જાણીએ કે ન્યાયની ઉપસ્થિતિ અમારા સ્ટુડિયોમાં થઈ. હવે તમે શું અનુભવ રાખો છો આ સફળતા અને કોશિશ પ્રોગ્રામ બાદ? આપને શું લાગી રહ્યું છે? 2018ની અંદર મારું નામ છે ડૉક્ટર ભાવિન જી. અમે 2018થી કુશાગ્રભાઈ જોડે હોમબા સાથે સંપર્કમાં આવ્યા હતા. હું કોલેજ કાળથી મેડિટેશન સાથે સંકળાયેલો છું, અને અમે એકવાર જ્યારે વડોદરા આવ્યા ત્યારે અમે તપાસ કરી કે બાળકોને આવનારા ભવિષ્યની અંદર જેમ માઇક્રો ફેમિલીનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે, બાળકોને ખૂબ ડિસિઝન માટે, એકાગ્રતા માટે ખૂબ મેડિટેશનની જરૂર પડે એવી હતી. અમે એક હોમબાના સંપર્કમાં આવ્યા
અને અમે જોયું કે આ જગ્યાએ એક સાઉન્ડ થેરાપી, બ્રેઇન જીમ જેવી અને ત્રાટક એટલે કે આપણે કેન્ડલ મેડિટેશન જેવી પ્રક્રિયાઓ કરી અને ત્યાં રાઇટ બ્રેન એક્ટિવેશન કરવામાં આવે છે, મગજનો વિકાસ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાઓ જોઈને હું ખૂબ ખુશ થયો અને અમે 2018થી આ સંસ્થા સાથે બાળકોને ટ્રેનિંગ માટે જોડ્યા. ભાવિન, એક મુદ્દાની વાત એ છે કે ઘણા બધા લોકો પાસે જાણકારી નથી હોતી. હવે ન્યાયાલય અહીંયા આવ્યો અને એને સફળતા પ્રાપ્ત કરી, ઘણો બધો એના ચેન્જ મને પણ જોવા મળ્યો અને અનુભવ તો મને સ્ટુડિયોમાં જ જોવા મળ્યો. તો બીજા જે વાલી છે, પિતાશ્રી છે, પેરેન્ટ છે, શું કહેવા માગશો આપ અમારા માધ્યમથી? એક ડૉક્ટર તરીકે મેડિકલ ફિલ્ડ સાથે જ્યારે જોડાયેલો હોય ત્યારે ખાસ એક વિચાર આવે મનમાં કે ભાઈ ખુલ્લી આંખે તો સૌ કોઈ જોઈ શકે છે, પણ આ બ્લાઇન્ડ ફોલ્ડથી એવો તો કયું સાયન્સ છે કે જેનાથી એ લોકો જોઈ શકે. એટલે ત્યાર પછી આ મારી ખૂબ મેં આના ઉપર રિસર્ચ કર્યું, જોયું, ડોક્યુમેન્ટ્સ બધા સાયન્ટિફિક ડોક્યુમેન્ટ્સ જોયા, સાયન્ટિફિક બુક્સ બધી રીડ કરી. ત્યાર પછી ફાઇનલી મને થોડું ઘણું એવું ખ્યાલ આવ્યું કે જેમ ક્વોન્ટમ ફિઝિક્સ છે એ વિજ્ઞાન જે પ્રમાણે છે એ મુજબ આનું પણ વિજ્ઞાન એક ખૂબ રિસર્ચના સ્ટેજમાં છે, જેમાં ઘણી બધી વાતો ડીકોડ થઈ ગઈ છે, ઘણી ડીકોડિંગ થવાની બાકી છે, બરાબર. અને આનો પુરાવાઓ આપણા જેમ કુશાગ્રભાઈ અગાઉ પણ કીધું આપને કે ભાઈ ઘણા બધા આપણા પૌરાણિક જે ગ્રંથો છે, ઉપનિષદો છે, એની અંદર તેમજ પાતંજલ યોગ સૂત્રની અંદર પણ આના પુરાવાઓ આપ્યા છે. અને હાલમાં જો વાત કરીએ તો એક જો ડિસ્પેન્ઝો કરીને ડૉક્ટર છે કે જે કાયરોપ્રેક્ટિસ કરે છે અમેરિકાની અંદર, અને એમણે પણ એક બુક લખી છે બિકમિંગ સુપરનેચરલ, જેની અંદર એમની ટીમ આખું આના ઉપર એક રિસર્ચ કરી રહી છે. અને એ રિસર્ચના માધ્યમથી એ રિસર્ચને મેં મારા મેડિકલ સાયન્સ સાથે જોડ્યું ત્યારે મને ખબર પડી કે આ એક વિજ્ઞાન જ છે. આ વિજ્ઞાનમાં જો વાત કરીએ તો આપણે દરેક વસ્તુ જે બાહ્ય સ્વરૂપમાં જોઈએ છે એ સ્વરૂપ માત્ર તરંગોનું સ્વરૂપ હોય છે, વેવ્સ હોય છે. દરેક વસ્તુઓના એક પોતા અનોખા વેવ્સ લેન્થથી કામ કરતું હોય છે. આપણે કોઈ પણ વસ્તુ જે જોઈએ એ આપણા આંખની અંદર સીધું પિક્ચર નથી હોતું, બરાબર. જેમ આપણા ઘરની અંદર વાઈફાઈ હોય છે, તમે તમારું GTPL ચેનલ જોતા હશો તો પણ જોઈ શકો કે વાઈફાઈ થ્રુ કનેક્ટ થતું હોય છે. વાઈફાઈમાં એક તરંગોની ફ્રીક્વન્સી હોય છે, વેવ્સની ફ્રીક્વન્સી હોય છે. એ ફ્રીક્વન્સી તમારા ઇન્સ્ટ્રુમેન્ટ, તમારા ટીવી, મોબાઈલ સુધી જાય છે અને ત્યાં ટ્રાન્સડ્યુસર થાય અને ત્યાંની પ્રોસેસ થઈને તમે વિવિધ ઇમેજમાં જોવા મળે છે. એ જ રીતની પ્રક્રિયાઓ આપણી આંખો અને આપણા શરીરમાં, મગજમાં રહેલા પિનિયલ ગ્રંથિ કરી રહી છે. પિનિયલ ગ્લેન્ડને આપણે એક ન્યુરો એન્ડોક્રાઇનલ ટ્રાન્સડ્યુસર કહેવાય છે, જેનો મતલબ થાય છે બહારની કોઈ પણ વસ્તુ જે છે, એક્સટર્નલ વસ્તુઓ, એની વેવલેન્થને એ કેપ્ચર કરે છે. એ કેપ્ચર કરીને આંખના પાછલા ભાગમાં રોડ એન્ડ કોન્સ નામના 2 સેલ હોય છે, જે લાઇટ અને ડાર્કના સિગ્નલ્સને પકડે છે. આ લાઇટ ડાર્ક સિગ્નલ્સને એ કન્વર્ટ કરી ઓપ્ટિક નર્વ્સ દ્વારા એ પિનિયલ ગ્લેન્ડ અને થેલેમસ સુધી પહોંચાડે છે. અને એ થેલેમસ એને પ્રોસેસ કરી અને મગજના પાછલા ભાગમાં પહોંચાડે છે. અને આખી બાબત એને એક વેવ્સ ફોર્મમાં બ્લાઇન્ડ ફોલ્ડ કરીને દેખાય છે. અને જો વધુ વાત કરીએ તો ઓરાની, આપણે સાંભળ્યો છે એક ઓરા હોય છે. આપણા શરીરમાં આખું શરીર, ચેતાતંત્ર એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી ચાલે છે. જેમ આખા વિશ્વની અંદર કોઈ પણ વસ્તુમાં જોઈએ તો નાનેથી લઈને મોટામાં, નાના વેવલેન્થથી લઈને મોટા વેવલેન્થ સુધીની ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આપણા બોડીમાં રહેલું પિનિયલ ગ્લેન્ડ એ પોતે એ જનરેટ કરે છે. અને ખાસ વાત કરીએ તો પિનિયલ ગ્લેન્ડની અંદર કેલ્સાઇટ નામના 20 માઇક્રોન, આપણા વાળથી પણ 1000 ગણું નાનું, એકદમ સ્મોલ શેપ હોય છે. એ એક પ્રકારની સંકોચિત અને સંકોચનની પ્રક્રિયાઓ કરી અને શરીરની અંદર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડનું જનરેશન કરે છે, જેને ઓરા કહીએ છીએ. તમે ઘણીવાર અનુભવ્યો છે કે તમારી બાજુમાંથી અજાણી વ્યક્તિ કોઈ પસાર થાય છે અને એ ખૂબ ખુશ મિજાજમાં હોય છે, તમે એને ઓળખતા પણ નથી હોતા, છતાં પણ તમને એમના વાઇબ્સ ફીલ થાય છે. બસ એવું જ એ જ કામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સનું. આ જ ફિલ્ડનું કામ કરીને આપણું પિનિયલ ગ્લેન્ડ, જેને કહેવાય છે ન્યુરો એન્ડોક્રાઇનલ ટ્રાન્સડ્યુસર, જે આ દરેક કેમિકલ સિમ્બોલિક પ્રક્રિયાઓને ટ્રાન્સમિટ કરી અને એક ઇમેજ ફોર્મની અંદર મગજને બતાવે છે. એટલે જ્યારે વાત કરીએ તો એક અન્ય વાત કરીએ તો પિનિયલ ગ્લેન્ડની અંદર 2 પ્રકારના કેમિકલ પેદા થતા હોય છે, એક સિરોટોનિન ને એક મેલેટોનિન. જેમાંનું સિરોટોનિન જે કેમિકલ હોય છે એ દિવસ દરમિયાનની રોશનીમાં આપણને જોવાનું કામ કરી રહે છે,
અને મેલેટોનિન જે હોય છે એ જ્યારે આપણે ઊંઘીએ છીએ, જ્યારે આરામની પરિસ્થિતિમાં હોય છે, જ્યારે આંખ સામે કોઈ પડદો હોય છે, બ્લેકઆઉટ્સ હોય છે, ત્યારે મેલેટોનિન એક્ટિવ થઈને આંખોને મગજની અંદરથી સિગ્નલ્સો બતાવતું હોય છે, જેમાંથી મગજ એને ઓળખીને જોઈ શકતું હોય છે. આ જ પ્રક્રિયાઓનું કોમ્બિનેશન જ્યારે આ વ્યક્તિ જાગતા હોય છે અને આંખો પર બ્લાઇન્ડફોલ્ડ મારે છે ત્યારે સિરેટોનિન અને મેલેટોનિનનું કોમ્બિનેશન થઈને આ જ કેમિકલ પ્રક્રિયાઓ એક્ટિવેટ થાય છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો પાયઝો ઇલેક્ટ્રિક પ્રોસેસ. આ પાયઝો ઇલેક્ટ્રિક પ્રોસેસને હિસાબે જ તમામ પ્રક્રિયાઓ શક્ય બને છે કે બાળક બ્લાઇન્ડ ફોલ્ડથી જોઈ શકે છે. આની સાયન્સમાં હજી પણ ઘણા રિસર્ચો ચાલુ છે. ટાઈમ ને સ્પેસ, થ્રી ડાયમેન્શન ટાઈમ ને સ્પેસમાં જેટલા બી વેવ્સ છે એ દરેક વેવ્સના સિગ્નલને કનેક્ટ કરી આ પિનિયલ ગ્લેન્ડ સેન્સરી બેઝ રિયાલિટીમાં કન્વર્ટ કરે છે. ટૂંકમાં કહીએ તો, એક વાક્યમાં કહીએ તો એને સેન્સરી બેઝ રિયાલિટીમાં કન્વર્ઝન કરે છે અને બાળકોને અથવા જે કોઈને પણ રાઇટ બ્રેન એક્ટિવેશન થયું છે એ જોઈ શકવાની તાકાત ધરાવે છે. મહત્ત્વની વાત એ છે કે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એના ન્યુરોન્સનું ડેવલપમેન્ટ થતું હોય છે, બીજા ત્રીજા વીકથી શરૂ થઈ જતું હોય છે. તો આ પ્રક્રિયાઓ હું તો એવું સજેસ્ટ કરીશ કે જ્યારે ગર્ભકાળની અંદર હોય ને ત્યારે તમે જો આ સાઉન્ડ થેરાપીને એવું આપવાનું શરૂઆત કરો તો એની બ્રેઇનની ડેવલપમેન્ટની પ્રક્રિયાઓ પણ ખૂબ સારી થાય. તેમજ બાકીનું જેમ કુશાગ્રભાઈએ કીધું કે 15-16 વર્ષ સુધીના બાળકોને પણ આનું એક્ટિવેશન કરી શકાય. એની સાથે જો તમે નિયત સમયના અંતરે એને સાઉન્ડ થેરાપીનું એક્ટિવેશન આપ્યા કરો તો લાઈફ લોંગ એના મગજની અંદર આ પ્રોગ્રામ ફિટ થતો હોય છે અને એ બ્લાઇન્ડ ફોલ્ડથી જોઈ શકતા હોય છે. ભાવિનભાઈ, સીધો ને સરળ સવાલ છે હવે મારો અને કદાચ અંતિમ સવાલ છે. જી, હોમ્બા સંસ્થા પહેલા ન્યાલ કેવો હતો? સંસ્થાની આંગળી પકડ્યા બાદ ન્યાલમાં શું ફરક આવ્યો? હોમ્બા સંસ્થા પહેલાં ન્યાય નીતિ બંને ખૂબ ચંચળ અને ખૂબ તીવ્ર, મતલબ જે દરેક બાળકોમાં કોમનલી જોઈ શકાય ને એવું એગ્રેસિવનેસ ખૂબ હતું. હોમ્બા સંસ્થાની સાથે જોડાયા પછી, રાઇટ બ્રેન એક્ટિવેશન કર્યા પછી જેમ જેમ સમયગાળો નીકળ્યો એને મેડિટેશનલ થેરાપીઓ મળતી રહી. એ ખૂબ જ અત્યારે એ ચંચળતા એ રીતે કન્વર્ટ થઈ છે કે એ સ્માર્ટનેસની અંદર ઇન્ટેલિજન્સમાં કન્વર્ટ થઈ રહી છે અત્યારે. અને હજી એક વાત કરું તો આ 3 આયામોના જે મેં વાત કરી કે સ્પેસ, ટાઈમ એન્ડ ડાયમેન્શન, જે 3 ડાયમેન્શન છે એનાથી ઉપર આપણે 6th સેન્સ, જ્યારે 5 ઇન્દ્રિયોને વટાવીએ એટલે 6th સેન્સ આવે. બસ 6th સેન્સ એક્ટિવ કરવાનું કામ હોમ્બા કરી રહી છે. બસ હવે ધીરે ધીરે આગળ વધીએ ચર્ચામાં. શું કોઈને તેમના શહેરમાં આપની હોમ્બા સંસ્થા ઓપન કરવાની હોય તો શું કરવું પડશે? એક પ્રોસેસ હોય છે, પ્રક્રિયા હોય છે, કેવી રીતના આગળ વધી શકે? ચોક્કસ. જેમાં જનરલી કેવું હોય છે કે અમે સંસ્થા દ્વારા ફ્રેન્ચાઇઝી મોડ્યુલ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ ફ્રેન્ચાઇઝી છે, ફ્રેન્ચાઇઝી પણ અમે જે છે અલગ અલગ શહેરોમાં પ્રોવાઈડ કરીએ છીએ. તો જેની વધુ માહિતી માટે જે છે આપ અમારી જે સંસ્થા છે, સંસ્થાનો સંપર્ક કરી શકો છો અને ફ્રેન્ચાઇઝી મોડ્યુલથી આપના શહેર, સિટી, તાલુકાની અંદર પણ અમારી જે સંસ્થા છે તમે શરૂ કરી શકો છો અમારા સહયોગથી. કુશાંકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે, ગુજરાત ન્યૂઝની સ્ટુડિયોમાં પધારવા માટે. ભાવિનભાઈ, આપનો બી ખૂબ આભાર, ન્યાયનો પણ આભાર. ખરી વાત કહીશ તો પહેલાં તો જાદુ જેવું લાગ્યું થોડું ઘણું, અને પછી જે ડેમો જોયો અદ્ભુત હતો, સરસ હતો અને ઘણી બધી જાણકારી મને પણ પોતાને મળી, દર્શક મિત્રોને પણ સાથે સાથે મળી. ખૂબ ખૂબ શુભકામના. વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આપની પાસે આવે છે ત્યારે પિતાને પણ એવું લાગતું હશે કે એકદમ રાહતનો શ્વાસ લેતા હશે કે મારો દીકરો એકદમ સ્વસ્થ છે. ખૂબ સારું કામ તમે કરી રહ્યા છો અને પ્રગતિના પંથે આગળ વધો એવું ગુજરાત ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામના. ફરી પણ આપણે ચર્ચામાં ઉપસ્થિત થયો. તો અલગ મુદ્દા સાથે ફરી એકવાર મળીશું ગુજરાત ન્યૂઝની સ્ટુડિયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.